મમ્મીઝ યાની કિચનમાં હું આખી હોસ્ટ અને કાર્યક્રમ તેની માતાજીમાં કરું છું. આજે આવી છું અમારા એક ફેમિલી ફંક્શન બરોડામાં સયાજીગંજ રોડ ઉપર. બરોડાનું બહુને ખબર નથી પણ રેલવે સ્ટેશનની સામે ઓએસિસ હોટલ કરીએ છે. એમાં અમે લોકોએ આ ફંક્શન રાખેલું છે. અમે લોકો ઓલમોસ્ટ 70 જણ છીએ. બાકીની બધી ડિટેલ હું પછી દઈશ. ચાલો આપણે જોઈએ કે શું છે. બેબી શાવર એટલે આપણે રાખડી બાંધવાનો પ્રસંગ પણ કહી શકીએ અને ગોદ ભરાઈ પણ કહી શકીએ. ખૂબ જ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. એક તરફ પિંક અને એક તરફ બ્લુ બલૂન્સ ગોઠવેલા હતા. દરેક જગ્યાએ દરેક જ્ઞાતિમાં દરેક રીતે બેબી શાવર અલગ રીતે ઉજવતા હોય છે. અમારે ત્યાં નણંદ રાખડી બાંધે એટલે કે રક્ષા માટે કે ભાઈ આવનાર બાળક અને એની માતા હેલ્ધી રહે અને કોઈ તકલીફ ન થાય એના માટે રક્ષા બાંધવામાં આવે અને ફૂલોનો શણગાર એમને સજાવવામાં આવે. આ બધું કરવામાં આવ્યું. ખૂબ જ મજા આવી અને હોટલના સ્ટાફ પણ ખૂબ જ સરસ હતો. પહેલાં ડ્રિંક આવ્યું જે લીંબુ પાણી ખૂબ જ સરસ હતું. પછી હરાભરા કબાબ આવ્યું જે પણ અતિશય સ્વાદિષ્ટ હતું કે બધાએ બે વખત લીધું. જમવામાં ટોમેટો સૂપ અને હોટ એન્ડ સોર સૂપ હતા જે પણ સરસ હતા. પાપડ, સલાડ, અથાણું જે પંજાબી હોય છે, એક પંજાબી સબ્જી હતી, પનીરની એક વેજીટેબલની હતી, નાન હતી, રોટલી પણ હતી, જીરા રાઈસ, દાલ ફ્રાય અને મને જે સૌથી વધુ ભાવ્યું તે હતો આ મેંગો ડિલાઇટ. ખૂબ જ સ્વાદિષ્ટ અને ઠંડુ અને કેરીની સિઝનો એટલે મેંગોની વસ્તુ ભાવે છે અને છાશ એ પણ મસાલાવાળી અને સ્ટાફ ખૂબ જ સરસ હતો. બીજી એક અમારી વિધિ હોય કે જે બેબી શાવર જેમનું હોય એ એમના પછી જેનું બેબી શાવર થઈ શકે એમને એક ધબ્બો મારે. આ બધી લોકવાયકા છે. ખરેખર શું એવું થાય કે નહીં નથી ખબર, પરંતુ આપણે તો રિવાજોમાં માનનારા વ્યક્તિઓ છીએ. અને ખૂબ જ સરસ આ તમને લીંબુ પાણી અને સ્ટાર્ટર દેખાય છે. હોટલ ખૂબ સરસ છે. ખૂબ જ વ્યાજબી ભાવ કે જે કલ્પના પણ ન કરી શકો એવા ભાવે તમને અહીં હોલ અને જમવાનું બંને મળી જાય છે. પછી અમે લોકોએ આ બેબીનું નામ પાડવામાં આવશે ત્યારે આ વસ્તુ એમાં કાકા, દાદા, દાદી, મામી, ફઈ, હું દાદી થઉં એટલે બધાએ પોતાના હાથના પંજા એમાં કર્યા અને હવે નામ પાડવા ટાઈમે આનો ઉપયોગ કરવામાં આવશે. વુડ બી મોમ ખૂબ જ એક્સાઇટેડ હતી એટલે અમે એક નાનકડી એવી રીલ પણ બનાવી જે તમે આમાં જોઈ શકશો. પરંતુ અમને ખૂબ જ મજા આવી. બરોડામાં આટલું સરસ સ્વાદિષ્ટ ભોજન અને સાથે સાથે પ્રસંગ માણ્યો. આપને પણ જો બરોડામાં કોઈ પ્રસંગ હોય તો ચોક્કસથી આ હોટલની મુલાકાત લેજો. હોટલનો એન્ટ્રી ગેટ છે. અહીંયા રિસેપ્શન છે. હવે અમે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. હું તમને બહારનું બતાવી દઉં. ઓએસિસ હોટલ સામે સૂર્યા હોટલ છે, રેલવે સ્ટેશનવાળો રોડ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.